વાત કરીએ ગીર સોમનાથના તાલાલામાં વરસાદ છે। ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। ધાવા, સુરવા, જાંબુરમાં વરસાદ છે। માધુપુર, જસાધારના ગામોમાં પણ વરસાદ છે। ગીર સોમનાથના તાલાલામાં વરસાદ, ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। જી રાકેશ, વેરાવળમાં શું સ્થિતિ છે, કેવો વરસાદ? જી જોઈ આપણે જણાવું તો આજે સવારથી ફરી મેઘરાજાની અવિરત સવારી જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ઝરમર ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે। સુત્રાપાડા, તાલાળાના જે ગ્રામ્ય વિસ્તારો છે, આ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની અવિરત સવારીના પગલે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। બીજી તરફ વેરાવળમાં વાત કરવામાં આવે તો વેરાવળમાં હજુ વહેલી સવારે માત્ર ઝરમર વરસાદ હતો, બાકી અત્યારે અસહ્ય ઉકળાટ થઈ રહ્યો છે અને લોકો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। જે જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।